નમસ્કાર, હું તમારો નીલકંઠ ભગત. તો આજે મિત્રો હું વાત લઈને આવી ગયો છું ગુરુ પૂર્ણિમા વિશે. તો મિત્રો આજે ગુરુ પૂર્ણિમા છે તો મને પણ આનંદ થાય છે કે હું થોડું ગુરુ વિશે બોલું. આજે મને એક વાતની નવાઈ લાગે છે, એટલે કે મજા આવે છે. ગુરુ શિષ્યનો સુંદર સંબંધ જોઈને મને ખૂબ જ આનંદ થઈ રહ્યો છે. આજે બધાના મોઢા પર કેવો વાત્સલ્યનો ભાવ છે. તો આજે આ ગુરુ પૂર્ણિમાના પવિત્ર પર્વ પર આપ સર્વને નીલકંઠ જાતના સત વંદન. આજે મારે વાત કરવી છે ગુરુ વિશે. આજે હું જે પણ કહી છું તે બધાનો શ્રેય મારા અને આપણા સૌના ગુરુદેવના ચરણોમાં અર્પણ કરું છું. આજે હું આપ સૌને ભાષણ કે ઉપદેશ દેવા નથી આવ્યો, પરંતુ મારા હૃદયમાં જે વાત છે એ વાત કહેવા આવ્યો છું. આજે મારે વાત કરવી છે ગુરુ એટલે શું. ગુરુ એ સંસ્કૃત ભાષાનો શબ્દ છે. તે બે અક્ષરનો બનેલો છે, ગુ અને રો. ગુ એટલે અંધકાર અને રો એટલે પ્રકાશ. અજ્ઞાન રૂપી અંધકારમાંથી પ્રકાશ રૂપી પરમાત્મા સુધી જે લઈ જાય છે ને તેને જ ગુરુ કહેવાય છે. ગુરુ અને શિષ્યનું એક શ્રેષ્ઠ ઉદાહરણ છે એકલવ્ય અને તેના ગુરુ દ્રોણાચાર્ય. મિત્રો તમે વિચાર તો કરો, એકલવ્ય જેણે પોતાના ગુરુ દ્રોણાચાર્યને ફક્ત મૂર્તિ દ્વારા આટલી વિદ્યા આટલી શક્તિ મેળવી છે, તો આપણી સમક્ષ તો સાક્ષાત ગુરુદેવ જ છે. તો પણ આપણામાં એટલું જ્ઞાન કેમ નથી? તેનું એક જ કારણ છે કે ગુરુદેવ તો આપણને જ્ઞાન આપે જ છે, પણ એ જ્ઞાનને આપણે આપણા જીવનમાં ઉતારવાની આપણામાં ક્ષમતા હોવી જોઈએ. ગુરુદેવ તો ફક્ત આપણને રાહ બતાવે છે કે આપણા ભવિષ્યને આપણે ઉજ્જવળ બનાવવું તો શું કરવું જોઈએ. આપણા ભવિષ્યમાં આપણને કેવા લોકો મળશે, કેવા લોકોને ઓળખવા જોઈએ અને કેવા લોકોને સવાલ પૂછવા જોઈએ, તેવી રાહ તો ગુરુદેવ જ બતાવે છે. પરંતુ તેને અનુસરવું, તેને ગ્રહણ કરવું એ તો આપણું જ કામ છે ને. ગુરુ તો આપણને સાચું જ્ઞાન આપે છે, પણ આપણા ગુરુને ઓળખતા પહેલા આપણે સાચું બનવું પડે. અષાઢી સુદ પૂનમ જે વર્ષની સૌથી મોટી પૂર્ણિમા છે, એટલે કે ગુરુ પૂર્ણિમા કહે છે. મિત્રો આપણે ગુરુ વિના તો ઈશ્વરને પણ ઓળખી શકતા નથી. એકલવ્યની ગુરુ ભક્તિએ તેમને એક સામાન્ય ભીલ હોવા છતાં અમર કરી નાખ્યો હતો. ગુરુનું પૂજન સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ પણ કરતા હતા. સાંદીપન ઋષિ ભગવાન શ્રી કૃષ્ણના ગુરુ હતા. તેઓની આજ્ઞાનું પાલન કરવા તેઓ હંમેશા તત્પર રહેતા હતા. ગુરુને હંમેશા શિષ્યની ચિંતા રહેતી હોય છે. ગુરુ પોતાનામાં રહેલું ઓજસ પોતાના શિષ્યને આપે છે. આ બ્રહ્માંડમાં મા અને ગુરુ જેવા છે જે પોતાના શિષ્યની પ્રગતિથી ખુશ થતા હોય છે. તેથી જ માતાનું અને ગુરુનું સ્થાન હંમેશા ઊંચું હોય છે. ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુનું પૂજન સર્વશ્રેષ્ઠ મનાય છે. गुरु होता सबसे महान है जो देता है सबको ज्ञान. आओ मिलकर इस गुरु पूर्णिमा पर गुरुओं को फिर से करें प्रणाम. આજના જન્મોત્સવ પર આપણા જીવનની પાઠશાળામાં આપણા જીવનની સાચી રાહ બતાવનાર, પ્રેરણા અને માર્ગદર્શન દેનાર દરેક ગુરુઓને મારા સત વંદન. ગુરુ એ જ બ્રહ્મા છે, ગુરુ એ જ વિષ્ણુ છે, ગુરુ એ જ સાક્ષાત પરમેશ્વર છે. તે ગુરુદેવને મારા ભાવભર્યા પ્રણામ. જીવન આપે છે તેને માતા પિતા કહે છે, પણ તેને કઈ રીતે જીવવું તે શીખવે તેને ગુરુ કહે છે. સૌ પ્રથમ માં જ પૂર્ણ ગુરુ અને પછી ગુરુ જ પૂર્ણ માં. ગુરુ બિન જ્ઞાન નહીં, જ્ઞાન બિન આત્મા નહીં. જ્ઞાન જ્ઞાન धैर्य और कर्म सब गुरु की ही देन है. गुरु गोविंद दोनों खड़े किसको लागू पाए, बलिहारी गुरु आपकी गोविंद दियो पाए. धन्यवाद.